बुद्धिमतां वरिष्ठं वातात्वजं वानरबुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। दुःखहरणे मातु कुलदेवी माड़ी करणे तू करजे सहाय। जाहिर जग में जगदंबा तू जोगणे माड़ी पर गट पेठड़ा। पण दे धन देधा वळे धान देधा ते धन देधा वळे दान देधा ने नमो ने गळा मा मधुरा गान देधा। हेत शब्द सूरो निगम गाव हावे तिहारो भरोसो ए दीनानाथ भारे तिहारो भरोसो दीनानाथ भारे। पण भक्त नरसयो जा नाचयो नेहमा भक्त नरसयो जा नाचयो नेहमान संपदा पामियो जा सुदामो ए वीर गांधी दयानंद जाने प्रजा सदन संत नो जा विहामो। ई गामडे गामडे स्तंभ पुकारता शूरना गुण ने गाथ रमणे। ई माणी भारती भूमनि वंदु तन आवडे तन धन्य हो धन्य ए सौराष्ट्र धरणे तन धन्य हो धन्य सौराष्ट्र धरणे। રાજુલાના આંગણે સમસ્ત દરજી જ્ઞાતિ ઉત્કર્ષ મંડળ રાજુલા દ્વારા સુંદર મજાનો આવો ભવ્યથી ભવ્ય બાળકોનો ઇનામ વિતરણ સન્માન સમારોહ પૂજ્ય સંતોના આશીર્વાદ મળ્યા અને આપ સર્વેની જ્યારે હાજરી હોય ત્યારે સૌ પ્રથમ અમારી કોઈપણ કાર્યક્રમની શરૂઆત અમે સ્તુતિથી કરતા હોઈએ દુહા છંદથી કરતા હોય ત્યારે એકાદ બે છંદોમાં સભાખરા ગીતોમાં લડાવી અને પછી મારે જે બે પાંચ વાતો કરો છે સમાજ એકતાની હાસ્યરસની સામાજિક પ્રસંગો એ બધા રજૂ કરું। ઉપસ્થિત તમામ મહાનુભાવોના શરણોમાં મારા કોટી કોટી વંદન। આમાં કોના નામ લેવા જાવ બાબુ દાદા સોનેટોથી લઈ વડીલો તનસુખ દાદા ગોહિલથી લઈ અમારે પરમ સ્નેહી મિત્ર અનિલભાઈ સોલંકીથી લઈ રવિભાઈ સાહેબ છે અને મવાથી પણ બધા બિરાજમાન છે વિનુભાઈ ગોહિલ સાહેબ છે। આ બધાય ટૂંકામાં અનિલભાઈ છે બધાય ચહેરા પરિચિત છે માતાઓ બહેનો વડીલો તમામના શરણોમાં પ્રણામ સાથે અને જેમના આંગણે આપણે બેઠા એવા ધીરુ બાપા ચૌહાણ એમને એકવાર જોરદાર તાળીનો ગડગાડથી પરિવારને વધાવો। અને સૌ પ્રથમ જેમણે ગણેશ વંદના કરી એવા રાજુભાઈ બારોટ એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગાડથી વધાવો। ભાઈ પ્રતિકભાઈ વાઘેલા આપણા સમાજના છે દુધાળાના છે એમને પણ જોરદાર તાળીઓના ગડગાડથી વધાવો। એમની સાથે વિનોદભાઈ ટીંબીથી પધાર્યા છે એમને જોરદાર તાળીઓના ગડગાડથી વધાવો। એવા જ અમારા વડીલ મુરબ્બી ઢોલકનું ધીંગાણું જેને કહી શકાય ભાઈ કિરીટભાઈ રાઠોડ એમને પણ જોરદાર તાળીઓના ગડગાડથી વધાવો। અને એકદમ નાની ઉંમર લાગે છે પણ બહુ સરસ મંજીરાના માણીગર છે એવા ગોવિંદભાઈ ચોટલિયા એમને પણ જોરદાર તાળીઓના ગડગાડથી વધાવો। અને જેમણે કંઈક વાવ્યું છે સમાજ માટે એવા ચાવડા સાઉન્ડ રાજુલા એમને પણ જોરદાર તાળીઓના ગડગાડથી વધાવો। જો આજના સાઉન્ડના દાતા છે વિશેષ બીજી કાંઈ ચર્ચા નહીં કરતા વચ્ચે વચ્ચે બધી વાતોને આપણે વણી લેશું ત્યારે તો બીજી ચોખવટ કરી લઉં કે આપના તરફથી જે કંઈ ઘોડ સ્વરૂપે ધનરાશિ આવશે એ કોઈ કલાકાર આપણે લઈ જવા નથી।
અહીંયા સમાજના ઉત્કર્ષ કામ માટે પૈસા વાપરવાના છે. જ્યારે આપને મજા આવે ત્યાં આપણે આપ ઘોર કરતા રહેજો, વરહતા રહેજો. અમારે કોઈ એમાંથી કોઈ કાંઈ લઈ જવાનું નથી, પણ સમાજ માટે નાણાં કાંઈક ઉપયોગી થઈ શકશે, બાળકો માટે ઉપયોગી થઈ શકશે, સમાજના ઉત્તમ કામ માટે ઉપયોગી થઈ શકશે. અને બાકી આંકડો પડકારો કરતા રહેજો. એ એક ચોખવટ આપને તો જ્યારે યોગદાન છે ત્યારે આવું સુંદર મજાનું કામ થઈ રહ્યું છે. ત્યારે એક દુહો બહુ સરસ કવિએ લખ્યો છે. પણ છે દાતાર સ્વભાવ અને એની ઓલા મેને હોતા હે મલા પણ દરિયા ને કોયા એ યમનો કે નટવર જેઠવા કિલોમીટર દરિયો છે. થોડું ક્લિયર થાય ઉપર. હાલો હાલો 1600 કિલોમીટર નો દરિયો છે. એ ઘુઘુ 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 કરીને ઘુઘવાટા મારતો હોય. પણ જેવો જેઠ મહિનો પૂરો થાય ને આહાડ મહિનો બેહે ને એક બેન 5 ને 15 દી માથે વ્યા જાય. પણ જો વરસાદ નો વરે એટલે ખેડૂતનો દીકરા ચિંતા મળે કરો કે હે મુરલીધર મહારાજ, હે ભગવાન સ્વામિનારાયણ, હે અખિલ બ્રહ્માંડના માલિક, હવે મેં વરહાયો મિત્ર અમારે વાવણી કેમ રીતે કરવી. પણ કોઈ ખેડૂતના દીકરા એમ નહીં કે એ દરિયા દે ઉડો મોટું દરિયાનું પાણી ભર્યું છે, થોડાક આ બાજુ વૈયાઓની હું કામ એ લીલા હોય એને હુકવાડી દે. કહેવાનો સૂર છે કે ટાણે જે વરહે એની કિંમત છે, કહેવાનો ભાવાર્થ મળ્યો છે. એટલે તમને આ વરહવાનું ટાણું મળ્યું છે. મારો કહેવાનો સૂર છે જેઠ કરો જાય તો એનો ખંડમાં ખટકો નહીં, પણ હાડનો એક દી અમને ભેમો લાગે ભેરડા. આ દરજી સમાજ, હા જય 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 ભગતજી મહારાજ, જય ભગતજી મહારાજ. વાહ વાહ તમે વાહ ઘટ ઘટ પેર પેર નટ વાર નટ મારો પર ઘટ ઘટ પેર પેર
આનંદની વાત એ છે કે અત્યારે તમે જો તો સાંપ્રત સમયમાં અનેક માણસો પોતપોતાનું કામ કરી રહ્યા છે. કોઈ વાહનમાં જતા હોય, કોઈ બીજા ત્રીજા ચોથા પાંચમા. પણ મને કહેવા જો કે આપણો સમાજ અત્યારે એક સમાજના સ્નેહ મિલનમાં ઉત્તમ કામમાં બધા ભેગા થઈને અહીં બેઠા છે. એ બહુ મોટી વાત છે સાહેબ. અને જ્યારે ભેગા થઈને રહેશું તો અખિલ બ્રહ્માંડનો અધિપતિ આપણી ઉપર બહુ મોટા ખમકારા કરશે કૃપાના. અને ત્યારે આ તકે એમ કહું દુહામાં, આપણા સમાજના મોભી છે, એમને તાળીઓના ગડગડાટથી વધાવો એક વખત. સમાજના મોભી છે ભલા માણસ. જો આ ધનસુખ દાદા, બાબુ દાદા, વિનુભાઈ સાહેબ, રવિભાઈ સાહેબ, જો દાદા જો છેક સુરત અને રાજકોટ થી, ભાવનગર થી, સિંહોર થી, ક્યાંથી કેટલાય અંતર કિલોમીટર કાપ્યા, પણ અહીંયા આવ્યા ના. એનો થાકે ઉતરી ગયો ને આપણે ઉતરી ગયા ને જોઈએ. કમલેશભાઈ એટલે દોહો એ ગાતો તો હું કે માધવ નથી માગતો અને બાપુ તો કરોડ રૂપિયા કીર્તાર, પણ આવા વખતે બધો વ્યવહાર એ મારો હાથ બી લેજે શામળા. રાજુભાઈ અમરેલીમાં રાજુભાઈ ખૂબ મોટું કામ કરી રહ્યા છે. એક વખત ત્યાં અમરેલીની બાજુમાં ચરખડીએ ને ચક્કરગઢ મારો એક ડાયરો રાખેલો ગયા વર્ષે એને, અને ખૂબ અમે આનંદ કર્યો. સરસ મજાનું ત્યાં પણ કામ કરી રહ્યા છે. ત્યારે એકાદ બે ટૂંકા છંદોની પણ આપણે યાદ કરી. ત્યારે તો નાજત નહીં શંકા મૃગ મુગ પંકન ઘમ 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 નાજત નહીં શંકા મૃગ મુગ પંકન ઘમ 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 કા ગુગરોગા ઢોલો કા ઢંકા હો વજ હંકા ડમ ડમ ડંકા ડમરોગા. ગાંધીગરનો હાવજ વળી લટાળો હાવજ એ જાતો હોય. કાલે જ એક રીલ્સ અમે બનાવતા હતા કે દાઢાળો હાવજ કલ્પેશભાઈ કરીને જે ડણક મારે, એક ડણક મારે તો લીલા ગમે એવી ભેં હોય એ ડાકલાના પડની જેમ થાળા કોથળાક મંડી થવા જાય. અને એક વખત તમે ગાંધીગરના નેહડાની માઇલ પર નીકળો અને તમને હાવજ બતાવીને પછી ત્યાંથી 15 વર્ષ પછી નીકળો તો ખબર પડી હાવજ અહીં નીકળ્યો હતો. જેના સરનામાં ભૂલી ન શકાય ને એને હાવજ કહેવાય સાહેબ. કહેવાનો સૂર મારો છે, કહેવાનો ભાવાર્થી છે. અને એવા ગાંધીગરના હાવજ અને આવા હાવજ જેવા તમે મારી સામે બેઠા છો, ત્યારે એ ગાંધીગરનો હાવજ કેમ આવેલો છે સપાગરા ગીતમાં કે વર્ણન કરવું તો કહી શકાય. અને હાવજ જ્યાં બેઠો હોય એને સિંહાસન કહેવાય, બાકી ગધેડો જ્યાં બેઠો હોય એને ગધાસન કહેવાય. એ પછી હાવજ ઉકોડા માટે બેઠો હોય ને તો રૂડો એ લાગે. આંબો છે ને આંબો એ ઉકોડામાં વાવ્યો હોય ને તો એ રૂડો બહુ લાગે. અને બાવળ છે ને બગીચામાં ઉભો ને તો ભૂંડો લાગે. કહેવાનો મારો ભાવાર્થ છે, કહેવાનો મારો સૂર છે. એમ મારી સામે આવા ડાલા મતલબ કહેરી બેઠા છો, હાવજ જેવા વડીલો યુવાન દોસ્તો બેઠા છો. ત્યારે પંજ નાગતો નાવ્યો શ્રી ડાલા મતો કાળ જાળ ગાઢાળો હાલ્યો દત્ત ડુંગર ઢાણક જન હાથી ડુંગર જાણ બધે માથે લાગી જા કદારા ખાતા કર ના બના ઢાળો કર તો હોકાર હાથે કાળ ભીક રાળ કાળ હંદ જાણ કાળ ઝૂંડ ભાઈ એક ધાપે હાથિયો શેકા એ વીરતા નવર લજ ધેર તક મેરતા ધેરતા થોડે જલ થોડે પ્રમાણ ગીતના કા ઢેર કર કવિ કા વખાણ કે ઘુમત તારા ઢોળ કર ઘમસા. અને આ તમે બધા અહીંયા વરસી રહ્યા છો એ ક્યારે વર્ષી શકાય? પિંગલસિંહ બાપુ કહે છે
દાનો ખવરાવીને ખાવાનો કદશોરવીર દાનો પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથે આ ધન વાપરવાનું રડગણવાનું જાના મર્દોનું કામ નથી જાના મર્દોનું કામ નથી પણ દાદાર જે માણસ છે એની મુશ્કેલી ક્યાં થાય છે એક તો દુષ્કાળના દિવસો હોય અને એમાંય પાછું કહે બાપા ક્યાંક આપો અમને દાખલા તરીકે દુષ્કાળ ડરાવે ફાળ પડાવે મેહ નહીં આવે મુરઝાવે એક તો વરસાદ નો પડતો હોય એમાં મેં મૂંઝવતો હોય દુષ્કાળ ડરાવે દુષ્કાળના દિવસો હોય ફાળ પડાવે ને મેહ નહીં આવે મુરઝાવે એ વખતે આવે કવિ ગુણ ગાવે પાછા ત્યારે જ કવિ પધારે અને તમારા ગુણાનું વાત ગાય તમારી બિરદાવળી ગાય એ વખતે ન આવે કવિ ગુણ ગાવે બહુ રીજાવે બિરદાવે ઈ દાતાર નિભાવે પંડ દુઃખ પાવે નામુખ આવે દામ નથી ત્યારે દાતાર એમ કે મારી પાસે નાખવા એક રૂપિયો નથી ખવડાવવા માટે જાહેર નથી બીજાને ઘરેથી ઉછીના પૈસા લાવે ને પાણા હાચવી લે ને એને દાતાર કહેવાય શું કહેવાનો વારો શું છે ભલા અને દાતાર હોય એને એના પત્ની એવા મળે પાછા ત્યારે ન કે માલી પાસે તો ઘરમાં કાંઈ તેવું હવે હું ખવડાવું છું હું તમે ચાલો કે આને ક્યાં લઈને તમે આવ્યા પણ દાતારને અરે અર્ધાંગના એવા ઉભા હાર કે મારા પિયરમાંથી લાવેલી વસ્તુ મારા ઘરના વેચે નાખે મારા ઘરના વાસણ વેચે નાખે પણ મહેમાન આગળ હું કહ્યું કાળું મોઢું નહીં કરીશ સાહેબ એ આપણી માનવતા છે એ આપણો રોટલો છે એ આપણી અસ્મિતા છે ત્યારે છેલ્લા છંદમાં દુષ્કાર ડરાવે ફાળ પડાવે મેં હણયાવે મુરજાવે એ વખતે આવે કવ ગુણ ગાવે બોર જાવે બિરજાવે દાતાર નિભાવે પણ દુઃખ પાવે નામ કરાવે દામ નથી ધન વાપરવાનો રણગડવાનો ના મરદોનો કામ નથી જાના મરદોનો એટલા બધા આપ બેઠા છો અને એવા ભગતજી મહારાજના રૂડા ખમકાર આપણા સમાજને મળી રહ્યા છે જ્ઞાતિએ ગૌરવ લેવું જોઈએ સાહેબ કે જે હમણાં સ્વામીજી વાત કરતા હતા કેટલાય દેશોમાં જેના ચરણારવિંદમાં નમન કરીને માણસ સવારે જાય સવારથી હાજો 10,000 માણસો માથું ઝુકાવે છે એ આપણા સમાજમાં એનું પ્રાગટ્ય ભગતજી મહારાજ આપણે ગૌરવ લીધા જેવા છે સાહેબ ત્યારે એકવાર આપણે ભગતજી મહારાજને જોરથી જય બોલીએ ભગતજી મહારાજ અને એના રૂડા આશીર્વાદ મળે એના રૂડા ખમકાર આપણા સમાજ ઉપર કાયમને માટે રહે અને ત્યારે છેલ્લે જડે યસોડી વાદળા કાળા દોવળા જબર શોભે દસે ઉતર રાતી માથે ઉતરેલા ધરારી અને બોરલા જંગોરા માથે વાહરડી મંડાણે જડે એક રાજા મેઘ રાજા મંડાણા યપાર જડે યસોડી વાદળા કાળા દોવળા જબર શોભે દસે ઉતર રાજા માથે ઉતરેલા ધરારી અને બોરલા જંગોરા માથે વાહરડી મંડાણે જડે એક રાજા મેઘ રાજા મંડાણા યપાર ગોગો કરીને મેલો મંડાણો હોય બ્રહ્મડી ઇન્દ્ર વાળા પાડતાળા પાણી વાળા હાથી હોંડ વાળા કાળા મંડાણા હિલોળ યન નાગા વાળા દખે કાળા નદી વાળા ફાડી નાખે આળા માથે ઘળા ફેલી જાય તો નદી વાળા કાળ કા લોડ રઘુ વજાણા કિંદરા જબોલ લાગે સાગરા મંડપ જાણે હાલરા સમાજ સાગરા મંડપ જાણે હાલરા સમાજ ગયા વર્ષે ને ઓલા વર્ષે સોનબાઈ માતાજીની બીજ કાલે છે તો સોનબાઈ માતાજીના ગીત ગાવા પણ એક વિનંતી ચોક્કસ વચ્ચે લઈ લેશું આપણે સોનલ માતાજીની આવતીકાલે બીજ છે 102મી જન્મ જયંતિ માતાજીની પ્રાગટ્ય દિવસ છે 2 વર્ષ પહેલા અમે જ્યારે ડુંડાસ કાર્યક્રમ હતો ત્યારે અનિલભાઈ સોલંકીને ને મિનેશભાઈને ને પરિવારનો કેવો ત્યાં એમનું રિસ્પેક્ટ છે અને શું કરીએ કે એ સમાજ માટે ગૌરવની વાત છે ખૂબ આનંદની વાત છે ત્યાં આખું ડુંડાસ મંદિરમાં ખૂબ સારી એમની સેવા છે સારા એવા એમના એ મંદિરના પણ દાતા છે અને 2 વર્ષ પહેલા અમે કલ્પેશભાઈ ને બધાએ હેમુ ગઢવી નાટ્યગૃહ હોલ એમાં પ્રથમ વખત મને 2 વર્ષ પહેલા અવસર મળ્યો અનિલભાઈ સોલંકી ફોન કર્યો ભાઈ તમારે એક ડાયરો કરવા માટે હું રવિન્દ્રભાઈ બહુ આનંદ કરી હોલની અંદર ત્યારે છેલ્લે દરેક સમાજમાં એવી ભગવતીઓ જન્મે એવા સંતો જન્મે એવા મહાપુરુષો જન્મે એવા દાતારો જન્મ્યા એવા ભક્તો જન્મ્યા અને ત્યારે છેલ્લે એવું કહી શકાય એ વિધાન્ય ધરા હો રટ ભલી જમણે રતન પાકના આવા
જાને ધરા ગુર્જર બલિક મણે રતન પાગતા રતન પાગતા રતન પાગતા. રાજુલાની આ પાવન ભૂમિ ખૂબ સરસ મજાનો આ વિજયભાઈ અત્યારે ઓપરેટિંગ કરી રહ્યા છે. મજા આવે છે બોલવાની. સમસ્ત દરજી સમાજ ઉત્કર્ષ મંડળ રાજુલા એમના દ્વારા આયોજિત આ ઇનામ વિતરણ સમારોહ, સ્નેહ મિલન, વડીલોનું સન્માન અને આ એક સરસ મજાનો લોક ડાયરાનું થોડું આયોજન. ત્યારે શરૂઆતમાં મેં બધા એમના નામ લીધા. એ બધાય વડીલો, બધાય યુવાન દોસ્તો, બધાય મહેમાનો, એમાં મહુવા, સાવરકુંડલા, પાલીતાણા, જેસર અને ભાવનગર, શિહોર, સુરત સુધીથી બાબુદાદાને બધા પધાર્યા છે. રાજકોટથી તનસુખ દાદાને બધાય, પાલીતાણાથી વિનુભાઈ ગોયલ સાહેબને બધાય મિત્રો, બધાના વ્યક્તિગત કદાચ મને નામ ન આવડે. હિરેનભાઈ સરવૈયા છે, અમરેલીથી આવ્યા છે. રાજુભાઈ પણ અમરેલીથી આવ્યા છે. પાલીતાણાથી કિરણભાઈ ને બધાય, અનિલભાઈ ને બધાય છે. અને સમગ્ર આપણું રાજુલા બધાય સમસ્ત દરજી સમાજ ટૂંકમાં બધાય આપ આવી ગયા એમાં. કેમ કે વડલો હોય ને એ એનું થળિયું પકડી લઈએ એટલે બધી ડાળીઓ એમાં આવી જાય. થળિયું કપાઈ ગયું એટલે ડાળીઓ એની મેળે કપાઈ જાય સાહેબ. આ આપણા થળિયા છે, આપણા સમાજના મોભી છે. મોભી છે ને બે પડાળને ઢાંકીને રહેતા હોય છે, કહેવાનો મારો સૂર્ય છે. ત્યારે સમાજને પણ આવા મોભી મળ્યા છે. સમાજ માટે ખૂબ ગૌરવ લેવા જેવી બાબત છે. દરેક કાર્યક્રમમાં હું કહેતો હોય છું કે દરજીના દીકરા તરીકે એટલો પોરો આપણને ચોક્કસ છે ધીરુભાઈ સાહેબ કે આપણા શાસ્ત્રમાં, આપણે વૈદિક પરંપરામાં, આપણા સનાતન ધર્મમાં 16 સંસ્કારોનો ઉલ્લેખ છે. એમાં ગર્ભાધાન સંસ્કાર હોય, સીમંતો નયનું સંસ્કાર હોય, લગ્ન સંસ્કાર હોય, અગ્નિ સંસ્કાર હોય, એવા બધા સંસ્કારો છે. જનોય જે ગ્રહણ કરે એ બધા સંસ્કારો 16 સંસ્કારમાં આવે. પણ મને કહેવા દો કે જિગ્નેશભાઈ, દરજી સમાજ છે એ 17મો સંસ્કાર જો આખા જગતને આપતો હોય તો વસ્ત્ર પરિધાન સંસ્કાર છે સાહેબ. કહેવાનો સૂર મારો છે, વસ્ત્ર પરિધાન સંસ્કાર આખા જગતની જો એ કોઈ ઢાંકતું હોય તો દરજી સમાજ છે સાહેબ. નાનાથી મોટા હોય કે પછી ગમે એવડો માણસ હોય, ગમે એવા સંત હોય કે ગમે એવડો મર્દ માણસ હોય, એને કોઈ દિગંબર અવસ્થામાં સ્વીકારી નહીં શકે. આ જગત આખાને એબ કોઈ ઢાંકતું હોય તો એ દરજી સમાજ છે સાહેબ. કહેવાનો ભાવાર્થી છે. અને આ સમાજ વર્ષોથી જ્યારે આદિ માનવ કાળમાં હતો ત્યારથી લઈને અત્યાર સુધી, હજી જ્યાં સુધી સમાજ ને પૃથ્વી રહેશે ત્યાં સુધી દરજી સમાજ જગતની એબ ઢાંકતો રહેશે સાહેબ. એ બહુ મોટી વાત છે, બહુ મોટી ગૌરવ લીધા જેવી બાબત છે. અને જ્યાં સુધી સમાજ એક બનશે ને એક બનશે, અહીંયાથી એવી વાતો કરવા માટે આપણે ભેગા થયા છે. સમાજ ભેગો કેમ રહી શકે? સમાજ માટે ઉત્તમ કામ શું થઈ શકે? એક જ્ઞાન સાથે ગમતમાં બધી વાતો વણી લેવા માટે આપણે ભેગા થયા છીએ. સમાજનું આ એકતા કેમ જળવાઈ રહી? અને એક રહેશું ને જગત એને કોઈ એની હામું નહીં જોઈ શકે. એક લાકડી હોય ખાલી ગમે ભાંગી નાખશે, પણ એક 20 લાકડી આપજો ને પછી ગમે એવું બોલું કમાણે કે જાન ભાંગી નાખતો એ કે આ 20 થોડી ભાંગે કરે. શું કામ? બધા ભેગા છે. કહેવાનો મારો ભાવાર્થ છે, ભેગા રહેશો કોઈ આપણા સમાજને ભાગી નહીં શકે, કોઈ આપણા સમાજને ધ્વંસ નહીં કરી શકે, કોઈ આપણા સમાજને નુકસાન નહીં પહોંચાડી શકે. અને કેળાની આખી લૂમ હોય પછી ભલે સફરજન છે કિંમતી છે કેળા કરતા કદાચ, તો સફરજન લેવા માણસ જશે એટલે કે ચીર તો ડગળી કાઢતો ચાખી. કેરી છે પાકોનો રાજા કહેવાય, ફળોનો રાજા કહેવાય, પણ એ આમ કે આમ ખાટી નથી ને, જરાક ચીર ચખાડો તો. પણ કેળા લેવા જાય અહીંયા કોઈ કહેશે કે મને થોડીક એકાદ કેળું ચખાડો તો. હું કામ? બધા ભેગા છે, લૂમમાં છે, એટલા માટે એનું કોઈ નામ ન લે સાહેબ. કહેવાનો શરૂ છે. એટલે સામાજિક ઉત્કર્ષ કરવો હોય, શૈક્ષણિક ઉત્કર્ષ કરવો હોય, રાજકીય ઉત્કર્ષ કરવો હોય, આર્થિક ઉત્કર્ષ કરવો હોય તો સમાજે ભેગા રહેવાની બહુ જરૂર છે સાહેબ, બહુ જરૂર છે, બહુ જરૂર છે. અને ભેગા થયા છે ને અત્યારે, ત્યારે જ આપણે આ એક મંડપની અંદર બધાય ભેગા થઈ રહ્યા છે. જો અહીંયા કોઈ એવું નથી કે દેસાઈ સમાજ કે મજોગઠિયા સમાજ કે વાંજા સમાજ કે ફલાણું ઢીકણું XYZ જે કાંઈ આવતું હોય એ સમાજની વ્યવસ્થાના ભાગરૂપે બરાબર છે. પણ જ્યારે સમાજ ભેગો થાય ત્યારે સાહેબ બધું ભૂંસાઈ જવું છે. બસ હું દરજીનો દીકરો છું, એનો મને પોરો છે, એનો મને આનંદ છે. ભગતજી મહારાજના પરંપરામાં હું જન્મ્યો છું, સમાજમાં જન્મ, એનો મને ગર્વ છે, એનો મને આનંદ છે. એ વાત લઈને વાગળવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ સાહેબ. કહેવાનો મારો ભાવાર્થી છે, કહેવાનો સૂર છે. ઘણી બધી વાતો કરવી છે પણ ભરોસો હોવો જોઈએ. કહેવાનો શું, ખેડૂતનો દીકરો છે
એ ખેતરની મેલપા મનીષભાઈ બેરણ વાવવા માટે વયો જાય, વાવી દે એટલે વાવવું એનું કામ છે બાબુ દાદા, પછી ઉગાડવું તો ઈશ્વરનું કામ છે. પછી રાતે વિચારે નહીં કે ઉગશે કે નહીં ઉગે, એકચ્યુઅલી આમ એવું આવ્યું બધું ઉગશે કે કેમ, એવી શંકા કરવા જાય તો ભેગું જ ન થાય. વાવી દીધા એ મારું કામ છે. એ દાણા સતા પડ્યા હોય તો એ ભલે, દાણા બઠા પડ્યા હોય તો એ ભલે, પણ ઉગશે સીધા. માણા હાલે સીધો પણ આમ આડો હાલે. સારું કામ કરતા છે ને 3 જણા બીજા એવો વિચાર કરીને મારા દીકરા બધા ખાવા ભેગા છે, હાલ એટલે એને ઘેર ભૂખ છે, તારું આમાં જ ખાઈ જાય. જે કામ સીધું હાલે છે ત્યાં કમસે કમ સહકાર તો આપ, એના ટેકો તો આપ. તમે ગમે એટલા વિદ્વાન હોય, ગમે એટલા ભણેલા હોય, પણ બીજાના આંસુ લૂછતા તમને ન આવડે ને બીજાની વેદના વાંચતા તમને ન આવડે તો તમારું ભણતર ત્યાં ટૂંકું પડશે. બીજાની વેદના જો તમે વાંચી ન શકો, તમને ભલે ઇંગ્લિશ વાંચતા આવડે છે, મરાઠી વાંચતા આવડે છે, સંસ્કૃત વાંચતા આવડે છે, ગુજરાતી વાંચતા આવડે છે, પણ સમાજની વેદનાને વાંચતા ન આવડે, સામેવાળાની મજબૂરીને વાંચતા ન આવડે તો શું કામનું ભલા માણે. અને બીજી વાત કે ખાલી ખીસું અને ભૂખ્યું પેટ, એ જે તમને સમજાવી શકે ને એ દુનિયાની કોઈ વસ્તુ તમને સમજાવી ન શકે. ખાલી ખીસું હોય ને ભૂખ્યું પેટ હોય ને તઈ ખબર પડે, ત્યારે ખબર પડે. ખીચામાં કાંઈ ન હોય ને અને કદાચ આપણે હાવ નજીકના હગા થતા હોય ને ચિત્રેલ આપણે હાવ હોય ને બેઠા હોય અને કોક પૂછે કોણ આવ્યો, તો એ તો અમારે આમ નહીં જ ભાઈ, આમ અમારે આમ નજીક થોડાક થાય પણ બહુ નજીક નહીં, કાંઈ બહુ અમારે કાંઈ બહુ લેવા દેવાની એની હારે, એમ કરીને વાતને ટાળી દેશું. પણ જેવું રેન્જ રોવર ગાડીમાં આવે, ફોર્ચ્યુનરમાં આવે, ઇનોવામાં આવે એટલે અમારા હગામાં છે ને દીકરા, હગામાં છે ને આ અમે એ નહીં છીએ પાણી પીતા હોય કે તારી ઘેરથી વૈયા ગયેલા ભાઈ, ભલા હમણાં હગા કેદી થઈ ગયા ઘડીકમાં. છતને તો છાયા ઘણી, અછતને કોણ આપે, હજો કયો ઓલાણી પછી ટાઢીનું કોણ આપે, કહેવાનો સૂર છે. બધી પરિસ્થિતિમાં ભેગા રહેશો તો અખિલ બ્રહ્માંડનો માલિક બહુ રાજી રહે. અને સગપણ સંબંધોમાં પણ અત્યારે ખૂબ બધું વર્તાઈ રહ્યું છે, ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે. આવા સ્નેહ મિલન રૂપે એમાં પણ ઘણો ફાયદો થાય છે સમાજને. એકાબીજાથી પરિચિત થાય છે તો ખબર પડશે. ઘણા કે ત્યાં બેનું અમુક દીકરીઓ બહુ ભણવા મળે, પછી એકચ્યુઅલી મારા લાયક મારા સમાજમાં કોઈ છોકરો નથી, પછી બીજા સમાજમાં મારે વિચારવું પડશે. લે અરે ભલા માણા, હું તું વાત કર, મારા લાયક કોઈ છોકરો નથી, મારા જેવું ભણેલું હોવું જોઈએ, મારા વિચારો મળતો હોય. તારા બાપને પૂછ, બાવડા મોડી મોડીને જમાડવા માટે લઈ જતો, એનું તું સંતાન છો ને ભલા માણા લાયકની વાત કરશો. લાયક બનવાના જ પ્રયત્ન કરવા પડે. ઉંમર લાયક તો એની મેળે થઈ આપણે ભલા માણા, ઉંમર લાયક તો ખાટલામાં પડ્યા આપણે થઈ ને, પણ સમાજને ક્યાં તમારી જરૂર છે સાહેબ. કદાચ બધી સ્થિતિમાં આપણે હારે ન ઉભા રહી, અગવડ સગવડ એ 2 નંબરની વાત છે, પણ કમસે કમ હાલો સમાજની વાત કરો ને, એની થોડુંક માઇક ને વાઇફ બે જરૂર છે જીવનમાં. આને એમ બોલી શકાય. હા ના આને રિપેરિંગમાં મોકી શકાય. અને હા વાગતું બંધ થયું તો મફતમાં દઈ દેવાય. પણ મૂળ વાત એ કરતો તો ગોડ મેક્સ અ મેન, ઈશ્વર તો માણસને બનાવે છે, પણ ટેલર મેક્સ જેન્ટલમેન. માણસને નમ્ર બનાવતું હોય, ગુણવાન બનાવતું હોય તો દરજી સમાજ છે વસ્ત્ર પ્રદાન કરીને બનાવતો હોય છે. અને તમે બધાએ જ્યારે અહીંયા આપ્યું છે, મારે થોડીક 2-5 હાસ્યની વાતો પણ કરવી છે. અને ત્યારે બધાએ દાતાઓએ ક્યાંક ને ક્યાંક ગોર્યા છો, ત્યારે ત્રાપજ કર દાદાના શબ્દોમાં કેવું હોય તો આમ કહી શકાય કે જીસુ કાણા હાડ પાડો એના બાળને મોઢે તું મોઢી ગણ નાખતો જાતે રે. મળ્યું હોય તો આપતો જાતે રે.
તો સત્કાર્યમાં તું કંઈક વાપરી નાખજે, કહેવાનો સુર છે. બાકી જો આખી ધરતીને તમને વાત કરી દો બહુ દાદા, આખું અમારું પરગણું છે જો વચન રામનું, વાસળી કૃષ્ણને રૂપ રાધાનું, શક્તિ સીતાની, ભક્તિ મીરાની, ધર્મ યુધિષ્ઠિરનું, રીત રઘુકુળની, પ્રતિજ્ઞા ભીષ્મની, દાન કરણનું, બાણ અર્જુનનું, બળ ભીમનું. વાહ સરસ. વચન રામનું, વાસળી કૃષ્ણનું, રૂપ રાધાનું, શક્તિ સીતાની, ભક્તિ મીરાની, ધર્મ યુધિષ્ઠિરનું, રીત રઘુકુળની, પ્રતિજ્ઞા ભીષ્મની, દાન કરણનું, બાણ અર્જુનનું, બળ ભીમનું, કૂદકો હનુમાનનો, સંગ સોમનાથનો, ગરબી ગોપનાથની, જાત્રા જુનાગઢની, દાખલા એક કેરી તાલાળાની, સફરજન શિમલાના, કેરી તાલાળાની, સફરજન શિમલાના, કંઠ કોયલનો, ચાચ પોપડની, ડોક જીરાફની, કળા મોરની, માળો સુગરનો, ઝડપ ચિતાની, પૂછડી કૂતરાની, નજર બાજની, ગાય ગીરની, ભેં વળાકની, આદમી કાઠિયાવાડનો, ઢોલિયો ધોરાજીનો, પાટી ઉપલેટાની, મણ મવાનો, કાંટો કુંડલાનો, હુડી ખાટસુરાની, દેવભૂમિ મારા દેવકાની, પથ્થર રાજુલાનો, નળિયા મોરબીના, ભાંગ ભૂંગરની, ગુલ્ફી ડુંગરની. એટલી વસ્તુ ડુંગર થી નીકળો એટલે ગમે મોઢામાં દાંત ભલે એકચ્યુઅલી એક ખબર કો તો મારવો જ પડશે. ખરેખર. અને બે જ વસ્તુ અત્યારે હાલી રહ્યું છે ગુજરાતી ફિલ્મમાં, લાલો અને બે લોકો ઘેરે ઘેરે ફોર્મ દેવા હાલો. આ 80 વર્ષના માડી હોય ને તો કે મને લાલો જોવા તો લઈ જા, લાલો જોવા તો ન લઈ ગયો મારો રોયો, ને અહીંયા બેઠા જ રાખે ખૂણામાં ખાટલી, પાણીની માટલી, દવાની બાટલી ને ગોદડી ફાટલી. તા એનો ઘર પાછી બેઠા બેઠા ગીત ગાતા, કાના ને માખણ ભાવે રે, કાના ને મિશ્રી ભાવે રે. એનો ઘરવાળો કે મને ખીચડી ભાવે. બે જ કાર્યક્રમ ગુજરાતી ફિલ્મમાં લાલો ને બે લોકો ગામે ગામ કે ફોર્મ દેવા હાલો. આ બે જ વસ્તુ છે. બાપુ પાસે એક ભાઈ ગયા, 4-5 એના સેવકો બેઠા હતા. એટલે બાપુને કીધું, બાપુ નમો નારાયણ. તો કે નમો નારાયણ. હે બાપુ રેડી હાલત ટનાટન. હે બાપુ મારે કયો વાર રહેવાનો? એટલે બાપુએ કીધું તારે સોમવાર રહેવાનું. તો કાંઈ વાંધો નહીં. તા એક વચ્ચે મારી જેવો કટખળિયો વચ્ચે બોલે, બાપુ મારે કેવું રહેવાનું? એ કહી ગયો નહીં. હવે સંતો છે આમ એની વાત કરતા ને વચ્ચે તમે એની ધારા થોડ નાખો ને મજા ન આવે. એટલે 1 મિનિટ બેટા આ બધાને કહી દઉં. ત્યાં બીજા ભક્ત હતા, એને કીધું બાપુ મારે કોઈ વાર રહેવાનો? તો તારે બીજ કરવાની, તારી ઉપર રામદેવજી મહારાજની કૃપા નિધાન થશે, તારી પર એની કૃપા હશે, તારે બીજ રહેવાની. બાબુ દાદા જેવો કોઈ ભક્ત તને બીજ સોંપી દીધી. હા તારે હું રહેવાનું? તો તારે ત્યાં વચ્ચે બોલો કે બાપુ મારે શું રહેવાનું? બાપુનો મગજ ચોટલી આમ ખીતો થઈ ગયેલી, પણ બાપુ કડીક શરમ ને મારે કાંઈ બોલ્યા નહીં. વિવેક તો સંતો પાસે ખૂબ હોય. એટલે એને કીધું તારે પૂનમ રહેવાની ભાઈ. તો કાંઈ વાંધો નહીં. ત્યાં ઓલો વારા ઘડી કે બાપુ મારે શું રહેવાનું? હવે જ્યાં સુધી બાપુ નહોતા બોલતા ત્યાં સુધી વાંધો નહીં, પણ બાપુના પગ પાસે છે ને લાંબા લગતા બાપુને પીંડીને મેલ પર નખ ભર્યો. બાપુ મારે કેવું રહેવાનું? બાપુ નહીં રહેવાનું કે તારે હકનું રહેવાનું. એકે વાર નહીં રહેતો હાલે, પણ હકનો રહે ને અહીં કોકનો નહીં જ મોટી સમાજ સેવા છે. તમે નડો નહીં તો મોટી સમાજ સેવા છે. કહેવાનો સૂર મારો છે, કહેવાનો ભાવાર્થ મારો છે. હા અમારે કનુભાઈ અને ચંદ્રકાંતભાઈ બે ખૂબ સરસ સંચાલન કર્યા છે. એમને એકવાર તાળીઓના ગડગડાથી વધાવો આપણે. વાહ. બધી ફરમાશ પૂરી કરી દેવાની છે. આજ થોડાક રહેવા જોઈએ. મને આમ થોડીક લક્ષ્મી હોય ને, ગરમી રહે ને આની. એક આવું રાજુલા જેવું છે ને, એક ગામડામાંથી રાજુલા જેવામાં રહેવા આવ્યો. એટલે એક દાદા મળે, સોંડા દાદા કરીને નામ, વિનુભાઈ સાહેબ. એટલે મળે એટલે સોંડા દાદા એને કે કેમ છો કમલેશભાઈ? મજામાં. અમારે કમલેશભાઈ વાઘેલા છે એરિસ્ટો, ખૂબ સમાજ માટે સારી સેવા કરી રહ્યા છે રાજુલામાં. હા કેમ છો કમલેશભાઈ? મજામાં. એટલે કમલેશભાઈ કે સોંડા દાદા મજામાં. 2 દી થયા એટલે ફરી વખત કમલેશભાઈ નીકળે ને સોંડા દાદા બજાર ભેગા થઈ જાય. એટલે સોંડા દાદા કમલેશભાઈ તરત કે કમલેશભાઈ કેમ છો? તો કે મજા હો સોંડા દાદા. વૈયા જાય. કમલેશભાઈ એના રસ્તે વહી જાય, સોંડા દાદા એના રસ્તે વહી જાય. 8 દી થયા પાછા સોંડા દાદા મળ્યા. કમલેશભાઈ કેમ છો? તો કે દાદા મજામાં મજામાં. 10 દી થયા પાછા કમલેશભાઈ મળ્યા. એટલે સોંડા દાદાએ ચોખવટ કરી, કમલેશભાઈ તમારું નામ મને ભૂલાતું નથી, કેમ? તમને ખ્યાલ છે કાંઈ? તો કે દાદા મને ક્યાંથી ખબર હોય? તો કે એકચ્યુઅલી મારા જમાઈનું નામ કમલેશ છે. આ લે તો થોડું ભૂલાય. પણ પછી કમલેશભાઈ જે ખુલાસો કર્યો ને એ બહુ મોટી વાત છે. એ કે મને તમારું નામ ભૂલાતું નથી. હું એને થામો કહી દેતો સોંડા દાદા મજામાં હો, સોંડા દાદા મજામાં. તમને કાંઈ ખબર છે? તો કે નહીં. તો કે મારા ગામમાં એક સોંડો છે ને ગાંડો છે.
તમને જો એટલે મને સોંડિયો યાદ આવી જાય. બોલો સોંડિયો નીકળ્યો લાગે કે બોલો જો આ સોંડા નામમાં તાકાત છે. ગામમાં સોંડિયો કરી વર્ષો પહેલાની આ તો વાત છે. સોંડાભાઈ કરીને કલ્પેશભાઈ એક ઘડિયાળ લાવ્યો. ઘડિયાળ લાવ્યો એટલે કેવી ઘડિયાળ કે એની મેલ પછી કોયલ બહાર નીકળે. કોયલ બહાર નીકળી પાછી ટાઈમ બતાવે. સોંડાભાઈ 1 વાગી ગયો છે. હળક દેખાની અંદર વહી જાય. પાછી કલાક થાય એટલે પાછી આટા ખુલે. એની મેલ પછી કોયલ બહાર નીકળે અને કોયલ બોલે સોંડાભાઈ 2 વાગી ગયા છે. બે જાય ગામ આખું તમને કહેવામાં એમ છે કે ઓહો એ નાચ્યાના પુંજ તો જો. એના બાપા નામ ના થાપાય. એ નાચ્યાના પુંજ તો જો કે આ સોંડિયો ઘડિયાળ લાવ્યો છે. કોયલ બોલે કોયલ. અને પેલા તો અચરત થતી ને ગામમાં કોઈ સાયકલ નીકળે તોય ગામ આખું જોવા નીકળતું. ગામમાં કે સાયકલ લાવ્યા નવી, રેડિયો નવો લાવ્યો હોય તોય જોવા નીકળે કોઈક રેડિયો લાવ્યા છે નવો. એટલે બધા એમ આશ્ચર્યચકિત થઈ ગયા વાહ વાહ સોંડાભાઈ કેટલું સરસ લાવ્યો. એમાં વરદી થયું ને ઘડિયાળ ખોટવાઈ ગઈ. સોંડિયો લોભીનો દીકરો એ કે કોકને આ દેવાઈ ગયા હોય ને કદાચ કંઈક અમે કાઢી લીધું હોય તો આપણે રિપેરિંગ કરવા દે. આપણે હાથે જ તે એટલે ઘણી વાર આવડતું ને રિપેરિંગ કરવા દે ને એટલે 2-4 બોલ વધે હોતે એમાં. હવે આમાં બોલ ન વધ્યા કાંઈ. ઘડિયાળ રિપેરિંગ થઈ ગઈ. કલાક થી એટલે આમ આટાઈ ખુલ્યા અને કોયલી બહાર નીકળી. પણ કોયલ બોલી સોંડાભાઈ કેટલા વાગ્યા? જે ટાઈમ બોલતી હતી ટાઈમ પૂછવા મળી. આ એક દાદા કહેતા હતા, કાકા કહેતા હતા એના ભત્રીજાને એ કે એકચ્યુઅલી કે તારી કાકી કાંઈ સાંભળતી નથી કે એની હાટું બેરોમીટર લઈ આવી દે. તો કે તારી કાકી કાંઈ સાંભળતી નહીં એની હાટું બેરોમીટર લઈ આવી દે. એટલે મારી પાસે વાત આવી. એટલે મેં કીધું દાદા એમાં રેન્જ હોય. ડૉક્ટરનું ભણેલા હોય છે એને પૂછજો. એમાં રેન્જ હોય કે 10 મીટરથી ઓછું સાંભળે, 20 મીટરથી ઓછું સાંભળે. સાંભળે ક્યાંથી ઓછું એ પ્રમાણેના બેરોમીટર હોય. એટલે પ્રયોગ કરવાનો. એટલે ઘરમાં તમારે વહોરીમાંથી કહેવાનું કે એ હેનું શાક કર્યું એટલે એ કહેશે તો કાંઈ વાંધો નહીં. એટલે દાદાએ દરવાજો ખોલ્યો અને સીધું ત્યાંથી કીધું કે એ હેનું શાક કર્યું. જવાબ ન આવ્યો. ફળિયામાં ગયા. ફળિયામાં જઈને કીધું કે એ હેનું શાક કર્યું. જવાબ ન આવ્યો. ઓસરીમાં ગયા. ઓસરીમાં જઈને એ શેનું શાક કર્યું. જવાબ ન આવ્યો. રહોડામાં ગયા માડી પાસે આમ લાંબો વાત કરી એ તને કહું હેનું શાક કર્યું ને માડીનો મગજ ગયો. મારા રોયા 4 વાર તો કીધું રીંગણાનું શાક કર્યું પણ તું નો સાંભળ. હું શું કરું? ભાભો નતો સાંભળતો. મુજ બેરોમીટર લાવું તું માડી હાટું. આ તમે કરો હું હમણાં એક દાદા મને કહેતા હતા 2 મહિના બાદ ને એક ભાઈ કીધું ભાઈ કાયમ શું કામ બાંધો છો? હા કરી દો હાલો. આમ બધા એનું રાખવું પડે ને. આ તો આના આંગણે છીએ આપણે. હા 2 ડાયરા ઓછા થાય એનું પ્રમોશન આપણે કરીએ તો આનંદ કરવો. એટલે એ કહી દો હે નહીં ચીચી બોમ્પ લઈ લો આગળ. હું મૂળ વાત આ પૂરી કરના. એટલે 2 માણા બાંધ્યા ને એટલે દાદાને કીધું ભાઈ આ ઉંમરે સારું ન લાગે. 80 વર્ષના તમે થયા. 80 વર્ષ માણસ માથેથી વી ગયા તમે રૂડું લાગે. ભલા આ ઉંમરે બાંધવાની ઉંમર છે. ભેગું રહેવું જોઈએ. એક આદર્શ પૂરો પાડવો છે. દાંપત્ય જીવન આને કહેવાય. આમ જીવન જીવાય. આમ જિંદગી જીવાય. એને પેલા બાંધો છો તો કે બાંધે નહીં તો કેમ? દાદા કે હું મારા ઘરની મેલ પર 4 લેમ્પ છે, 3 ટ્યુબલાઇટ છે, મોટો ફોક્સ છે છતાંય માડી એમ કે મને અંધારામાં રાખી. આ લાંબી વાઇટ વાળા ફટાકડા છે. અંધારામાં તો બાઈને લાંબો હાથ કરીને ઘણા તો આમ તો માવતર નહોતા આમ કરે. તમને કાંઈ ખબર નથી પડતી તો એ જ બેટા તને મોટો કર્યો. નાનો તો ઘોડિયામાંથી મીંદડા ન દઈ દે લઈ જા. એટલે દાદાએ માડીના કપાળ પર હાથ રાખી કે તે ક્ષેત્રો મને તે બળદમાં જાન લઈને બળદ ગાડામાં બળદ ન મળી ગયો મારો રોયો. હા ને ભાઈ શું બાંધવાનું? છોકરા વર્ષમાં બોલવા ગયા ત્યાં ભાભાએ કીધું તે સડે તારા બાપના રાંડ. બાપો બોલ્યો અને પણ માડીનો મગજ ગયો એ માળા લ્યો માળા. તો કે તું લે પગતાણીની દીકરી થઈ ગઈ હોય તો. અને પછી જે માડીએ માથે ઓઢડું ઓઢણી અને માડીએ જે પોક પાડ્યો દાદાનો એ બાજુવાળા ગંગા માડી રાંડ્યા, જમના માડી રાંડ્યા, મોંઘે રાંડ્યા પણ એક હું નો રાંડી કે બોલો. જીવતા રંડા પર જે માગતા હોય એની માથે દાદે હું નહીં વીતે હોય. દાંપત્ય જીવવાની એક મજા છે. ભાઈ જે વાત કરતા હતા ને યાર હારો લઈ લો. એક જણાને બહુ અભિમાન આવી ગયું.
અતિ અભિમાન આવી ગયો. મારી જેવો જગતની મહેલપા કોઈની ડિગ્રી પર ડિગ્રી ને એની ઉપર ડિગ્રી ને એની ઉપર ડિગ્રી ને એની ઉપર ડિગ્રી, હજી વધારે થોડી એની ઉપર ડિગ્રી જેટલી હતી બધી આવી ગઈ. પ્રોફેસર ને MD ને જે કાંઈ આવતી હતી, MS ને PhD ને જે કાંઈ ના પડે બધી ડિગ્રી ને સર કરી લીધી. પછી એને એમ થયું ભગવાન જેવું આ કશું જગતમાં છે જ નહીં. એક વસ્તુ ખાસ યાદ રાખજો, જે તમને આગળ વધારે ને એ માણસના જ પગ માણસ કાપ્યો. આ માણસનો નિયમ છે. જે વ્યક્તિ તમને ટોચ ઉપર લઈ જાય એ ટોચ ઉપર જ્યારે પોગી જાય ને પછી એના જ પગ કાપવાની કોશિશ કરે છે. કહેવાનું શું રીત છે, બધાને ભેગા રાખજો. કમસે કમ કોઈને ઉપયોગી ન થતું કાંઈ નહીં, પણ કોઈને નડતા તો નહીં જ. અને એક બાપના દીકરા એક ભાણાની મહેલપા બેહીને ખાવ ને તો એનાથી મોટું કોઈ સુખ નથી, એનાથી મોટી કોઈ મોસમ નથી. 100 વીઘાની મોસમ આવી એવું લાગે. એક બાપના દીકરા બે ભાણામાં બેહીને ખાઈને એટલે 100 વીઘાની મોસમ આવી. અને જે ભાણામાં આપણે બેઠા છીએ ને પરમાત્માને પ્રાર્થના કરવાનું કે હે અખિલ બ્રહ્માંડના માલિક, તે મુજબ રોટલો આપ્યો છો ને એ કોઈની આઈનો, કોઈના આહુડાનો અને કોઈના લોહીનો ન હોય ને એટલે 100 વીઘાની મોસમ આવી મારી દ્રષ્ટિએ સાહેબ. બીજું કદાચ કાંઈ થાય કે ન થાય કાંઈ નહીં. એટલે આ માણસને અભિમાન બહુ આવી ગયો કે મેં આ બધું સંશોધન કર્યા છે, મેં એટલો વિકાસ કર્યો છે. પરમાત્મા કશું છે જ નહીં. આ કથાન બથાન બધું કશું છે જ નહીં. સંતો બંતો બધું ખોટું છે. ભગવાન જેવું કશું છે જ નહીં. હવે સંતોએ માણસોએ વાત પૂગી ત્યાં વાત ભગવાન સુધી પહોંચ્યો એટલે ભગવાન એમ છે કે મારો દીકરો મેં આને બુદ્ધિ દીધું છે, બુદ્ધિનું દાન કર્યું છે અને મારી હામો થાય એટલે ભગવાન સેજ વાળ જેટલો એને મગજ ફેરવી નાખ્યો. વાળ જેટલો સેજ. હવે ભગવાનનો વાળ જેટલો મગજ એટલે ક્યાં વાત ગઈ. ન્યુરોલોજિસ્ટ બેઠા એને ખ્યાલ છે પૂરું થઈ જાય, એમાં કઈ હાલે જ નહીં. ગમે એટલા ટીકડા લીધે ભેગું જ થાય નહીં. અને સીધું ચીચેચ ભોંપ 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 બેટો ગાંડા કાઢવા. ચીચેચ કોકે જાય માતાજી ચીચેચ ભોંપ 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 રિવર્સ હાલે. આપણે ગામમાં એને બીજું કંઈક કહીએ, ગામડામાં રિવર્સ હાલે. ચીચેચ ભોંપ ભોંપ કરતો કરતો એટલે કોક પૂછે કે તાર બાપુજીના હું નજીક ગબજ કીધું નહીં. ચીચેચ કોકે જાય માતાજી કે ચીચેચ ભોંપ ભોંપ. હા કમાન છટકી કે કહું તમને વેવા વેલા કોક પૂછે કેમ છો ખીમજીભાઈ મજામાં? ચીચેચ ભોંપ ભોંપ. આવ ગયું પડાળ. એમાં કોક કે તમારા છોકરાના મું છે નજીક ગબજ કીધું નહીં ભાઈ. બોલો કોમો નથી બોલતો આપણે. પેન્ટ ઢીલું કરીને ખાલી આમ સડાવ્યો તો 5 લાખ વ્યૂ થયા. બોલો કોની ભેગા તમે બે હોય બહુ મહત્વનું છે. આ બકાલા માર્કેટ હોય એમાં ગળદી બહુ હોય, હોની બજાર ગળદી ન હોય. પણ બેનો હિસાબ કરો ને તમે તો આ 30 રૂપિયાનું પોટલું જતું હોય અહીંયા અને ઓલું 1,25,000 તોલું જતું હોય. અહીંથી માખી ઘૂમ કરતી જો હોની બજાર ચડી જાય એ 1 લાખ. મનીષભાઈ આવજો તમે. હાલો હાલો 1,25,000 તોલે જાય. કહેવાનું થોડી રે હાલ હાલ. એ તો ટેકનિકલ પ્રોબ્લેમ છે, બાકી બોલવાની તો ખરેખર ખૂબ મજા આવે છે. આવો માયક હોય તો આપણો 2 વાત કર્યું તો એમ થાય કે 4 વાતો કરી નાખી કે એમાં સમાજ બેઠો હોય. અશા ગિરિવરજા મોરલા કંકણું પેટ ભરા અમાણી રતો આવે ન બોલીએ તો હૈડા ફાટ મરા સાહેબ. બહાર આપણે બોલવા જતા હોય એટલું તો અહીંયા શું કામ ન બોલીએ તનસુખ દાદા? એટલે મૂળ વાત ઉપર એ કરતો હતો કે કોની ભેગા બેઠા છો એ બહુ મહત્વની વાત છે. એટલે ઓલો માણા તમને કહો આમ ચીચી ભોપ ભોપ આપણે કમે ને યાદ કર્યો કોઠારી વાળો કમો ખાલી એમ કે ભાઈ માજાગી મજા આવી જાય બધાને. બોલો મોજી સાહેબ ચીચીભાઈ કેમ છો? મહીભાઈ ચીચીભાઈ એટલું બોલે તો માણસ મજા આવે. શું કામ? એ ભારત માતાના ગુણગાન ગાઈ ગઈ છે. ભારત માતા કી જે બોલે છે, ભારત માતા એ રહે છે એટલે માણસને મજા આવે છે. એટલે આ ભાઈ છે કોઈ પણ પૂછે તમારા બાપાના મું તો નજી ખબર ચીચી ભોંપ 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 ભોંપ. હવે એને બોલવું શું? એમાં એક ભાઈ કીધું તમારા પત્ની નામ હું અને કીધું મણી. એ આવડી ગયું. ત્યારે ઓલા ભાઈ કીધું કે ભાઈ વાયરસ આમાં તમે પેલો મારી દીધો પણ છતાં હજી ફોર્મેટ મારી દીધું પણ વાયરસ રહી ગયો આની મેલ પાસે. કેમ કે તમારા મગજની મેલ પાસે તો કોક લઈ જાય છે પણ તમારા હૃદયની મેલ પાસે કોણ લઈ જશે સાહેબ? કહેવાનો ભાવાર્થ છે, કહેવાનો સૂર મારો એ છે.
હા મજા આવશે ને ડાયરો. હા એક બેન મને મળ્યા, મને કે શૈલેષભાઈ એક વાત મારી સાંભળશો? મને કે, મેં કીધું બોલો નહીં. મને કે એક ડાયરો કરવો છે. મને કે મેં કીધું કરીએ, અમારો તો ધંધો જ ઈ છે. મને કે પણ લાભાર્થે કરવાનો છે. મેં કીધું શેના લાભાર્થે? મને કે તમારા ભાઈના લાભાર્થે. લે આવા ડાયરા ક્યાં ભેળે? તમારા ભાઈના લાભાર્થે ડાયરો કરવો. મેં કીધું ગૌશાળાના ડાયરા હોય, મંદિરના લાભાર્થે ડાયરા કર્યા, કોઈ શહીદો હોય એના માટે લાભાર્થે ડાયરા કરીએ, પણ આવા ડાયરા તો બેન કે જોયા નથી. મને કે એમાં એવું છે, હકીકત એવી વાત છે કે તમારા ભાઈને વાલ છે ને એ ચેન્જ કરવો પડે એમ છે, હોસ્પિટલાઇઝ છે, અને અમારી આર્થિક સ્થિતિ એવી નથી કે અમે એનો ખર્ચો કરી શકીએ. એટલે જો તમે ઉપયોગી થઈ જાવ ને તો અમારે આ વાલ બદલાઈ જાય, પૈસામાંથી આવે. એટલે મેં કીધું ભાઈ આમાં આપણા બાપનું હું જાય, આમાં ક્યાં હાંગડી ભરીને પાણા કાઢવા, કાંઈ રોકાણ તો છે જ નહીં. સભા બદલીને એને હાલતા ગાડીઓ લઈ લઈને, અને બે ત્રણ એનું પેટ્રોલ કદાચ વધારે જાય, તેલ પીવા ગયો, આપણે શું એમાં ખર્ચો છે? હા હા થેલો જ બદલાવાનો ખાલી. અને કલાકારના ઘરના ને કંડક્ટરના ઘરના કોઈ દી એવું ન તમારા ભાઈ બહાર ગયા, કે કાયમ ગુડાણા હોય, કે કાયમ ગયા હોય એમ. એટલે એને એ પોરો જ ન હોય કાયમ તમારા ભાઈ બહાર ગામ ગયા એમ. એટલે મેં આ બધાને કીધું, પ્રતિકભાઈને, મેં કીધું ભાઈ એક દી આવો ને, આવી રીતે ડાયરો છે ને, આપણે એક વખત આપણે હાવ કોઈ પ્રકારનો ચાર્જ લીધા વગર મફતમાં ડાયરો કરી દેવાનો છે. આ બધા તૈયાર છે ભાઈ, આવું હોય તો એમાં હું આપણે જે કાંઈ યોગદાન આપીએ કે રાજુભાઈ, બીજું આપણે શું કરીએ કે એમ. અને ચાવડાવાળાને કીધું, મેં કીધું ભાઈ આવું છે તો ભાઈ સમાજના વ્યક્તિ તરીકે તમે અમને કહેતા હોય તો એમાં શું ખોટું છે એમ. એટલે એણે તમને તો મફત મંડપ સર્વિસમાં ચૌહાણવાળાને કહી દીધું ભાઈ આવું છે તો મને કે સમાજનું કામ કરતા હોય તો ક્યારેક આવવાનું શું આપણે ન કરીએ. એ આવી ગયા ને બે પાંચ મિત્રોને કીધું, બાબુ દાદા જેવાન, અનિલભાઈ જેવાન, વિનુ દાદા, વિનુભાઈ ગોયલ સાહેબ જેવાન, તનસુખ દાદા જેવાન, રાજુભાઈ જેવાન, બે પાંચ વડીલોને કીધું, મેં ભાઈ આવજો આવા ડાયરામાં અને મન મૂકીને વરવજો, થોડુંક ગોર કરજો વ્યવસ્થિત. હા બેનને કંઈક દવાખાનું કામ હચવા જાય. એ બધા મિત્રો આવ્યા ને હે આખી રાત છેલ્લે કસુંબીનો રંગ કર્યો ને મજા કરાવી દીધી. જેટલા આવડતા જોક્સ કર્યા ને, વાતો કરીને, ધાર્મિક પ્રસંગ કર્યા ને, એકતાની વાતો કરીને, બહેનોના જોક્સ કીધા ને, લગ્ન પ્રસંગના મીઠી હવાઈનું કરીને મજા કરાવી દીધી. બહુ મને કે છેલ્લે બહુ મજા આવી ગઈ, મજા આવી ગયો શૈલેષભાઈ, બહુ મજા આવી ગઈ. મજા હું કામ ન હોય મફતમાં થાય તો. અમે તો વહી આવ્યા, જે કાંઈ ડોનેશન દઈને જે કાંઈ અર્પણ કરી દીધું, અર્પણ કરીને વહી આવ્યા. મેં કીધું અમારા માટે ક્યાંથી આવી મોકો મળે, દઈને વહી આવ્યા. 6 મહિના થયા એટલે બેન નીકળ્યા, પણ હાલ બદલી ગયા આખી. લટક મટક કરતા નીકળ્યા. અહીંયા પર્સ, સ્ટ્રેટ વાળ ને આઈબ્રો કરેલો, નેણ ને ગાડીને પાટાને અણી કાઢે લઈને, અને આમ રૂમઝુમ ઠમું ટીકી વાળા કપડા પહેર્યા હતા, ચટક મટક ઊંચી એડી વાળા ચપ્પલ આમ હાલ્યા જતા હતા. મેં કીધું બેનની હાલ બદલી ગયા આખી, બેનની આખી હાલ બદલી ગઈ. ઓલા તો બહુ આમ મધ્યમ સ્થિતિના લાગતા હતા. પાંચ નીકળ્યા. મેં કીધું બેન જય માતાજી. એટલે મને કે જય માતાજી. મેં કીધું બેન ઓળખો તો છો ને? અરે મને કે શૈલેષભાઈ વાઘેલા, દેવભૂમિ દેવકાથી. કેમ તમને ન ઓળખો? તમે એ કે અમારા કુટુંબને આખું આબાદ કરી દીધું, સરસ મજાનો ડાયરો કર્યો, ખૂબ આનંદ આવ્યો. તો મેં કીધું આમ મેં ખબર કાઢ્યા કેમ થયું મારા ભાઈનો હાલ બદલાવી નાખ્યો. મને કે પછી તમારા ભાઈને જ બદલાવી નાખ્યા. મેં કીધું તો પછી બદલી જાય ને હાલ. પણ ગોતવા જાવ તો જડે નહીં કોઈ તો, બાપ એ તો ગહન ગોવિંદો રે, અને હરિભક્તો ને હાથ ભોગો છે, બાપ એ તો પ્રેમ પર ખંદો રે. પણ આ દેવને દીવો મારે ધૂપ શું દેવો, દેવને દીવો એ મારે ધૂપ શું દેવો, એ બાપ એને દિલ દઈ દેવું રે, માટે મોજ મારે એવું, મોજ મારે એવું, મોજ મારે એવું રે. મોજ મારે એવું રે બાપ, મોજ મારે એવું, મોજ મારે એવું, મોજ મારે એવું રે, મોજ મારે એવું, મોજ મારે એવું, મોજ મારે એવું રે.
આજ મેળે મળેલ પાછા મળશે નહીં. એને ઘડનારે એને ઘડનારે એને ઘડનારે સુરમાં જ બોળી ઘડે મેળે મેળે એ મેળે મેળે મોરા લડે રંગ મેળે જડીને રંગ રેલે જડે મેળે જડીને રંગ રેલે જડી મેળે મેળે મોરા લડે રેલે ઘરે રણવાવાય એ જોન લાગો યુમાસ જસા સાડકા ગુંબૈયા લુંબૈયા બારમદળ બાવળ જવળિયા મહાલાર મહાલિયા લાડકા હાલિયા રે ઝાલન ઝાલન નળિયે ગાજ કરે તારે ઉપર જમનૈયા સોરમ ભર્યા ગાજ મલ દૂધળ કુંવર જાલણ સોઈ તણી રથ ભર્યા મન સોઈ તણી રથ મોરબાની તન ગાડ કરે મન મોરબાની તન ગાડ કરે આયરનભાઈ આપણા સમાજના છે ભાવનગરથી હિરેનભાઈ સરવૈયા અને કોર્ટમાં પોતે ફરજ બજાવે છે. આપણા સમાજ માટે ગૌરવ લીધા જેવી બાબત છે. હિરેનભાઈ સરવૈયા જો જો મોરબાની તન ગાડ કરે મન મોરબાની તન મારું મન મોરબાની તન મારું મન મોરબાની તન ગોમરે ગોમરે કર જાટ ભરે મન માણાનું મોર બને થનગાટ ક્યારે કરે? આવો રૂડો માહોલ જ્યારે ભેગો થાય, સમાજ ભેગો થાય, સમસ્ત દરજી સમાજ ભેગો થાય ત્યારે મારાપણાનો ભાવ થાય ને, જ્યારે ભગત બાપુ કહે ને પોતા સૌ પોતા તણા અને પાળઈ પંખીડા પણ બદલા બીજાના એ તો કોક જ સેવક કાગડા પોતા સૌ પોતા તણા ને પાળઈ પંખીડા ત્યારે મોર બની થનગાટ કરે કે સાહેબ મારો સમાજ ભેગો થયો છે, મારા ભેગા થયા છે, એવી ભાવના થાય. મન મોરબા નિધાન ગાટ કરે મન મોરબા નિધાન ગાટ મારું મન મોરબા નિધાન ગાટ મારું મન મોરબા નિધાન ગાટ.
નાર કરનત નવણ પૂજાઈ શંકર રથ સધારિયા આજ મલ્લા તો તણ કુંવર યાલણ જોઈ તણી રથ તમારિયા મન જોઈ તણી રથ તમારિયા મોર બની તન ગાડ કર મોર બની તન મારું મન મોર બની તન હમણાં એક વડીલ બને કે પીઠોડ માતાજીને યાદ કરવાની વાત છે આ છંદમાં જ હું એને વણીલો વારવાર તો હાલને જટોલ ન્યાથી કોઈ વારું નવું કરે જટવાલને જટોલ ન્યાથી કોઈ વારું નવું કરે વાતું નિરંગતા વાવડે માતલ સદા છોરો તને ઉભી ન રહેજે એક ઘડી અને દાબડી લઈ દોડ દે પીઠાડ લાજો રાત વાયણ વખત વેલી આવજે હિંગળાજ લાજો રાત વાયણ વખત વેલી આવજે જન વખત વેલે આવજે હિંગળાજ લાજો રાજુભાઈ ખાસ કીધું હિંગળાજ માતાજીને યાદ કરો પણ મને કહી ગયા હિંગળાજ લાજો લાખ વાયણ વખત વેલી આવજે જન વખત વેલે આવજે જન વખત વેલે આવજે જન વખત વેલે આવજે જન વખત વેલે પણ તાર વિનાનો કે સંતોરનો તમે તોડી શકો પણ મોરના ટોકાને તમે એમ ન તોડી શકો ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ તમે જોડાવી શકો પણ સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો અને શિખરો કંઈક સર કરો કીર્તિના સ્તંભ તમે ખોડી શકો પણ ગામ પાદરમાં એક પણ પાળીઓ એમ ન ખોડી શકો એમાં તો આપણે મરવું પડે તો આપણો પાળીઓ થાય નથી આપણો પાળીઓ ન થાય દીકરી પણ સામે બેઠી છે એકાદ નાનકડો પ્રસંગ મારા દીકરીનો લેવો છે અને પછી મારી વાતને મારે ત્યારે પૂરી કરવી છે લઈ જાઓ નિરાતે લઈ જાઓ સોનલ માતાજીની બીજની બાપુ દાદાની ફરમાશી પણ આ લઈ લો વાત એ કરતો હતો બાપ ને દીકરી બેઠા હતા ને એમાં બાપના હાથમાં રામાયણ આવીને રામાયણને માથમાંથી પૈસા નીકળ્યા એટલે દીકરી બાને બોલાવીને કીધું બેટા દીકરી આ રામાયણમાં પૈસા શું કામ રાખશો તું આ સમજવા જેવી બહુ વાત છે અત્યારે જે સમય જે સાંપ્રત સમયમાં આપણે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ દરેક સમાજની વાત છે આપણે એક સમાજની વાત નથી એટલે દીકરી બહુ ડાય એટલે બાજુમાં બેહાડીને એના બાપાએ કીધું બેટા તું આ રામાયણની મેલપા કેમ પૈસા રાખશો ત્યારે દીકરી બહુ સરસ જવાબ દીધો બાપુ જે રામાયણ ચોર કોઈ દી રામાયણની કોઈ દી ચોરી કરે નહીં અને ચોરી કરે કોઈ દી રામાયણ ખોલે નહીં કેવડી મોટી દીકરી વાત કરી ચોર કોઈ દી ચોરી કરે કોઈ દી રામાયણ ખોલે નહીં રામાયણ કોઈ દી વાંચે નહીં અને જે રામાયણ વાંચે એ કોઈ દી ચોરી ન કરે બાપુ એટલા માટે મેં રામાયણની મેલપા પૈસા રાખ્યા દીકરી કેટલી ડાય છે વિચાર તો કરો તમે અને બહુ સાચી વાત છે કયા રસ્તે આપણે એને લઈ જઈએ છીએ બહુ મોટી વાત છે નકર જન્મતા એક બાળક છે ને જન્મતા જ બોલ્યું ચૂકેગાની સાલા જન્મતા વેદ નસ બેન હતું ને એ સ્ટેથોસ્કોપ ઘા કરીને ભાગ્યું મરો મરો રાંડો આ કોણ આવ્યું ભૂત જન્મતા કોઈ દી બોલે બાળક હા 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 ઝુકેગા નહીં સાલા સંશોધન કર્યું કે આવું કેમ બને જન્મતા કોઈ બાળક બોલે બાળક દરેક સમયના માન છે આપણે કહીએ ને વરાજો પણતો હોય રામનું નામ શ્રેષ્ઠ છે પણ ન્યા કે રામ 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 કરશું તો કોકે ભાઈ મારા દીકરાને પરણાવ આવ્યો તો કે અત્યારે કોઈ નામી લઈને આવ્યો રામનું નામ શ્રેષ્ઠ છે
પણ ત્યારે રામ રામ નહીં લો, કોઈ વ્યક્તિ અગ્નિ સંસ્કાર આપણે ગણેશ બાપા ગોરિયા, ગણેશ બાપા સો વિઘ્નેશ્વરાય વરદાય સ્વરૂપાય લંબોદરાય સકલાય જગત જીતાય નાગા નાયક ને ગણવા ગણેશ પેલા ગણપતિ દાદાનું નામ લે સરસ્વતી તમારા બાપાના જમને આંગણે પગને અંગૂઠા ગણે દાડા એમ કહો તો એને ખીસ ચડે કે મારા બાપ ગુજરી ગયો છો, અહીં ગણેશ વંદના ક્યાં કરવા બેઠા તમે? હું કામ? દાદાનું નામ શ્રેષ્ઠ છે પણ સમય સમયના માન છે. કહેવાનો શું છે? સમય જે છે એ વસ્તુ તમને શ્રેષ્ઠ લાગે, સમય છે એ વસ્તુ બહુ લાગે શ્રેષ્ઠ. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે બધા એક રહીએ, આપણે બધા નેક રહીએ. જેમ તમે નજીક જેટલા રહેશો એટલું તમને જીવન જીવવાની મજા આવશે. નકર પતિ પત્ની બે બેઠા એટલે એના પતિએ એના પત્નીએ બે કીધું આમ તો મીઠી સાંઠગાંઠ હાલતી હોય એટલે કીધું કે હે પતિ દેવ આ પુરુષ ગુજરી જાય ક્યાં જાય? તો કે હર્ગમાં જાય, હર્ગમાં ગાંડી હર્ગમાં. એમ ઝપટથી જવાબ દઈ દીધો. તો કે બાયું ગુજરી જાય એ ક્યાં જાય? એ હરગમાં જાય, હરગમાં. બીજું હું હોય આમાં? આપણે તો ઘડીકમાં પાછા પડીએ નહીં. એટલે બેનને પૂછાઈ ગયું એ કે એ તો ઠીક બધું હોય પણ આમ બાયુને ઉપર મળે શું ત્યાં? એને શું મળે? વાંદરું. બીજું શું મળે એને? તો પુરુષ ગુજરી જાય એને ઉપર શું મળે? આપણે કઈ નાનું ઊંડું કઈ કહે નહીં, અમને મળે અપ્સરા, અપ્સરા ગાંડી અપ્સરા મળે ઉપર જાય. એટલે તો એ બેને સરસ મજા જોવું તમારે કેવું સારું કાં? તમારે તો અહીંયા અપ્સરા, ન્યાય અપ્સરા, અમારે તો ન્યાય વાંદરું. એક ભાઈ હાવ બ્લાઇન્ડ હતા, હાવ અંધ. અત્યારે જેના માટે દિવ્યાંગ શબ્દ પ્રયોગ બાબુ દાદા કર્યો. હાવ અંધ હતા તે હવે એને ભગવાન પ્રગટ થયા. એક વરદાન દઉં તું માગી આપી દઉં તને. હું વરદાન? પોતે જ્ઞાતિએ વાણિયા હતા એટલે કહેવાય ને વાણિયા દીકરાને જેટલી બુદ્ધિ એટલે બીજા સમાજને ન હોય. એ કે માગવું હું એક, જો આપણે એમ કહું મારે આંખું આપી દે ભગવાન તો હવે આ ઉંમરે આપણે કદાચ જીવીને કેટલુંક જીવી જાય. ખાલી આંખું તો હાવ મસ્ત કલંદર ને હાવ ફાંફા હતા, હાવ લોઢા કરડે ભાઈ, ખાઈ મળે નહીં ઘરમાં, વાનું મળે નહીં, ઊંધેડ્યા તમને કોઈ કળા ફાવ કઈ ઘરમાંથી પી જાય. સંપત્તિ માગે તો ભોગવવું કઈ રીતે? સંપત્તિ આપે તો આંખું નહીં તો એનો ભાળવી કઈ રીતે સંપત્તિને? એટલે વિચાર્યું આપણે વાણિયા દીકરાને ટાણે આપણે ન વિચારીએ કી. એટલે ભગવાનને કીધું ભગવાન તો કે હા એવું વરદાન દો મને, એવું વરદાન દો. કેમ કે પોતાનો સંબંધ થયો નતો, બાકી હતો. 45 વર્ષના વાણા વાગેલા વખતને માથે. એટલે સંબંધનું કહી તો આંખનું દાન ન મળે, પૈસાનું કહી તો સંબંધનું ભેગું ન થાય. કરવું હું? એટલે એને વિચાર્યું ભગવાન એક એવું વરદાન મને આપો કે હું 7 માળની હવેલી ઉપર હોનાના હિંડોળા હિંચકતો હોઉં અને મારા દીકરાની વહુને પાણી ભરતા હું જોઉં. એક વરદાન આપી જ મારો દીકરો બધું માગી લીધું, એક જ વરદાન. બોલો આને બુદ્ધિ કહેવાય. 7 માળની હવેલી ઉપર 7 માળની હવેલી તો ભગવાનને દેવી પડે. હોનાના હિંડોળે એટલે આખો હિંડોળો વેચ નાખે તો 7 પેટી ખાય એટલું દે ભગવાન. અને 7માં મળેથી દીકરાને બહુ એટલે પોતાનો સંબંધ છે એના દીકરા થાય ને એની ઘરે દીકરા થાય. વિચાર તો કરો, આને બુદ્ધિ કહેવાય. કહેવાનો સુર છે પણ આપણે બુદ્ધિનો ટાઈમે ઉપયોગ નથી કરી શકતા. કહેવાનો મારો સુર છે, કહેવાનો મારો ભાવાર્થી છે. સોનલ માતાજીનું જ્યારે બાબુ દાદા યાદ કરી ત્યારે એકાદ કડી એની આપણે લઈ લઈ. આવતીકાલે જ્યારે માતાજી આવી હોનલમાં નહીં 102મી પુણ્ય એમની જન્મ એટલે કે પ્રાગટ્ય દિવસ જન્મ જયંતિ માતાજીની આવી રહી છે અને મઢડા સાથે 18 વરણ સંકળાયેલો છે. એમાં હોનલ કરતા હોય તો એમાં કંઈક જોયું હોય. આમનો માતાજીનું નામ બધાય ન લે સાહેબ. અને ત્યારે મઢડાવાળા માતાજીને મેં મારી કલમે સ્તુતિ લખી છે અને લગભગ 1 મિલિયન જેટલા વ્યૂ એમાંય થયા છે. ખજૂરને કેવો એમાં 2.5 મિલિયન એટલે કે 25 લાખ ઉપર એ ગીત આવેલું છે. 25 લાખ જેટલા વ્યૂ થયા એ ગીતના. આપણી બધાના આશીર્વાદ, માતાજીની કૃપા અને ભગતજી મહારાજના રૂડા આશીર્વાદ. એ હોનલ તું શ્વાસ જ મારો, હાઈડે વિશ્વાસ તો મારો. હોનલ તું શ્વાસ જ મારો, હાઈડે વિશ્વાસ તો મારો. અનિલભાઈ અરે દલડો મારો દોડતો આયલ મઢડા માંડે મેડ. દલડો મારો બાબુ દાદા, ધનસુખ દાદા, વેલુભાઈ સાહેબ. અરે દલડો મારો દોડતો આયલ
ઘાયલ મઢડા માંડે મે શ્વાસ જો મારો આઈને વિશ્વાસ તો મારો લાગે ભેંકાર ઓનલ તું શ્વાસ જો મારો આઈને વિશ્વાસ તો મારો જો મારો દીકરો જેને ઓનલ તું શ્વાસ જો મારો આઈને વિશ્વાસ તો મારો જ્યારે તમારે લેવી છે રાઈટ મેં 7:15 શરૂ કર્યું અને 8:30 જેવો સમય થયો છે એટલે 1/4 કલાક જેવો હું બોલ્યો છું સમય કેમ જાય ખબર નથી રહેતી હવે ઇનામ વિતરણ કાર્યક્રમ આપણે શરૂ કરવાનો છે એટલે 5 મિનિટની અંદર મારી વાતને મારે વણીને પૂરી કરવી છે ત્યારે આમાં જે કાર્યક્રમ હોય ને એમાં ઘણી વખત કનુભાઈ 2 મિનિટ બધા પ્રકારના માણસો હોય દાદા બધા પ્રકારના માણસો એક જગ્યાએ અમારો ડાયરો શરૂ હતો ને એક અમારા સાહિત્યકાર થોડુંક નાખી ગયેલા દવાન દારૂ બે ભેગા લેતા 9 કલાકારો મારે બધાને રજૂ કરવાનું મને કે પેલો મારો વારો લ્યો મેં કીધું બરાબર છે પણ બધાને એક ક્રમશઃ આપણે લઈ કે રાજુભાઈ બોલે પછી મારે બોલે એકારે તો 9 જણા નો આડા કરી દેવાય એટલે મેં કીધું કાંઈ વાંધો વડીલ મને કે નહીં ને પેલો મારો વારો લ્યો ડોળા કાઢવા મળ્યો પછી કે મારે પછી બધી જાય પણ મારો વારો લઈ લો બેટા લડતો થા મેં કીધું ભાઈ આને પેલા રજૂ કરી દો નહીં તો મેં કીધું ગણેશ વંદના થવા દો એટલે તમારો વારો લઈ લીધી પણ વ્યાળું કર્યા વગરનો આવી ગયેલો ભાઈ વાળું કરેલ નહીં બિચારા એને એમ કે ન્યા જઈને કોણી મારી ગયા કાંઈ વાંધો નહીં મેં કીધું તો એ રજૂ થઈ ગયા મેં કીધું ફલાણા ભાઈ બહુ સારા સાહિત્યકાર છે ખૂબ સારા જાણકાર છે ઇતિહાસની વાતો કરશે રૂડી વાગોળ છે એટલે એણે આવીને શરૂઆત કરી પણ રામાયણ ને મહાભારત ભેગી કરી દીધી વાતમાં મિત્રો રાજા જનકનો દરબાર ભરણોટો એકડા ઠેઠ કચેરી બેઠેલી હો પણ ભાઈ અને એક બાજુ પાંડવો બેઠેલા એક બાજુ કૌરવો બેઠેલા એક બાજુ આમથી અર્જુન લથડિયા ખાટો ખાટો આવે રાજા જનકના દરબારમાં આમથી અર્જુનને લથડિયા ખવડાવ્યા રાજા જનકના દરબારમાં આમથી અર્જુન લથડિયા ખાટો ખાટો ગાંડીઓ લઈને આવે એક બાજુ જેસલ ને ટોરલ બેઠેલા એક બાજુ લાખો લોયણ બેઠેલા આવો જમાવટ રાજા જનકનો પછી તો તમને કહું બધું જબર બોલીને એમાં ઓલું તાજવું આવ્યું અને અર્જુનને એમ શું કે હવે મારે કાંઈક કરવું જોઈએ પણ ત્યાં આમથી મૃગલો નીકળ્યો રામાયણનો મૃગલો પાછો ત્યાં લાવ્યો પણ અર્જુનથી રહેવાનો નહીં એટલે અર્જુનને આમ કરે આમ બાણને પણત પૂરીને ખેંચી ત્યાં તો મૃગલો હેર આમ કરીને પડી ગયો અર્જુનના બાણથી પછી તો જમીનનો રોરું ટણે કર્યાના સ્વરૂભાઈ બાટકા બોલ્યા રાવણ સીતાનું અપહરણ કરીને ફટેખાનો વયો ગયો જટેખાનો વયો ગયો રાવણ ફટેક દેખાનો આવ્યો ને ફટેખાનો વયો ગયો
અને પછી મને ઘડીક બોલી લેજો. મેં કીધું હવે બોલો તમે તાર પૂરું કરજો. પછી એમ થયું કે બધું હવે વધી ગયું છે. પછી ઝપટ બોલે જમીનને જોરું ટ્રેનિંગ કરજ્યાને સોરું કરજો થઈ ગયું ને બાઇટ ક્યાં બોલ્યા ત્યાં આમથી ભીમને ભીષ્મ આવી ગયા ને આમથી દ્રોણને નકુળ આવ્યા ને આમથી સહદેવ આવ્યા ને આમથી લક્ષ્મણને ભરતને ઈ દોડ્યા ને એને બધું જો જામો થોડું ભેગું અને ત્યાં આમથી શિવાજી મહારાજ આવ્યા કે આય ક્ષત્રિયો બેઠા છે અહીંયા વયા નથી ગયા અને આમથી મહારાણા પ્રતાપ ચેતકનો ઘોડો લઈને ચેતક ઉપર સવાર થઈને આવ્યા અને ત્યાં ગાંધી બાપુ હોશમાં કીધું અહિંસા પરમો ધર્મો એમ ફાટ દગાન પડી ગયા. ફાટ દગાન પડી ગયા ત્યાં. હવે આના ઇતિહાસને ક્યાં રાખવા સાહેબ? આવા ઇતિહાસને ક્યાં રાખવા? પણ વિશેષ કોઈ સમય નહીં લેતા મને જ્યારે અહીંયા દરજી સમાજે આવો રૂડો સમય આપ્યો બોલવાનો, મારી વાણીને પવિત્ર કરવાનો. तो जामरावल सरीखो राजियो प्रगट मेरो समान हालाजी तारा ए हालाजी तारा आदरे वकाणो के पटे तारा पकड़ वकाणो कभी न चूके तेरा धार को तेरा धार न जगपाल अडग वचन उचार स्नेह में करे नहीं चल हालाजी तारा ए हालाजी तारा नादरे वकाणो पति तारा पकड़ा वकाणो हालाजी तारा नादरे वकाणो पति तारा पकड़ा જ્યારે ઘણી વખત આપણે સગપણ સંબંધોની વાતો કરતા હોઈએ એ બાબતે પણ સમાજમાં એક સુંદર સંદેશો જોવો જોઈએ કે ભાઈ એટલા લેવલે હદે ન પહોંચી જવું જોઈએ કે આપણે લેવલમાં ટૂંકા પડતા હોય સામેવાળાને સામે આપણું લેવલ એટલું બધું ઊંચું ન હોયું જવું જોઈએ કે આપણે કાંઈ વાનું મળે નહીં અને આપણે કે એકચ્યુઅલી મારે તો આવું જોશે જ. ટૂંકમાં બધાય સમાન દ્રષ્ટિથી રહીએ તો સૌના એ બાબતમાં પણ ખૂબ સારું થઈ શકે એમ છે. કેમ કે એક જગ્યાએ માગવું આવ્યું ને પછી માગાવાળા તો બી ગયા એટલે છોકરાને એના બાપાએ કીધું બેટા તો આ કાનમાંથી કડી કાઢી નાખજે ને મોટા મોટા વાળ છે ને એ હરખા કરાવી નાખજે. તે છોકરાએ કીધું પપ્પા અત્યારે ફેશન છે તમને ના ખબર પડે તમે જૂની પેઢીને છો. તો જૂની પેઢીનો દીકરો તમે મહેમાન આવીને એમ કે નાની દીકરી પસંદ આવી એમાં મોટી બેનનું થતું નથી. તું લેખશો છોકરી જો હોય કે જય દરજી સમાજ, જય ભગતજી મહારાજ, જય જય દરજી સમાજ. બધા એક રહીએ, એક બનીએ, નેક બનીએ અને એક સાથે બધાએ સાથે મળીને બધાએ કામ કરીએ. ફરી વખત જ્યારે પણ દરજી સમાજનો કઈ આદેશ થશે ગમે ત્યાં હોય ત્યાં આપણે પાછા ફરી વખત લાવો લેશું. જય માતાજી, જય ભગતજી મહારાજ. આભાર. અસ્તુ. જય શ્રી. હલો જોરદાર તાળીઓથી આપણે શૈલેષભાઈને વધાવીએ. ખૂબ મજા કરાવી, ખૂબ આનંદ કરાવ્યો. આ શબ્દની તાકાત છે શૈલેષભાઈ. શબ્દ જ્યારે પાસે આવી જાય છે, હાથમાં આકાશ આવી જાય છે. શબ્દ પાસે હોય ને તો આકાશ પણ ટૂંકું પડે એની સાબિતી શૈલેષભાઈ આપી છે. બહુ જલ્દીથી આપણે નાના નાના ભૂલકાઓને સન્માનિત કરવાના છે, એમને ઇનામ વિતરણ કરવું છે. તે પહેલાં આપણે વચ્ચે વચ્ચે સમાજ અગ્રણીઓના આશીર્વચન પણ લેવા છે. બહુ ટૂંકમાં આશીર્વચનો આપશે. હું વિનંતી કરીશ તનસુખભાઈ ગોહિલ સાહેબને કે જલ્દીથી તેઓ પોતાનું આશીર્વચન રજૂ કરે અને આ કાર્યક્રમને આગળ વધારે. તનસુખભાઈ ગોહિલ, જોરદાર તાળીઓથી આપણે તનસુખભાઈને વધાવીએ.
ત્રણ જણા લઈ લો ફટાફટ. અહીંથી લઈ લો અહીંથી લઈ લો હાલો